તમે સરકારની સામે બોલો તમને જેલમાં નાખી દે. અદાણીને લગભગ કચ્છ આપી દીધું છે. ચેતરભાઈ વસાવા છે તેઓ ભાજપની અંદર જશે કે તમારી સાથે જ રહેશે? हम भारत के सबसे बड़े मूर्ख हैं। आपके गुजरात प्रदेश अध्यक्ष ईशुदान गढ़वी गिरफ्तार हुए हैं। મારું નામ છે ભરત અને તમે જોઈ રહ્યા છો ફ્રેન્કભાઈ ભરત યુટ્યુબ ચેનલ. નાના એવા પીપળિયા ગામમાંથી શરૂઆત કરી અને ત્યારબાદ પોતે પત્રકાર બન્યા અને ત્યારબાદ આમ આદમી પાર્ટીની અંદર પ્રદેશની અંદર ગુજરાત પ્રદેશ પ્રમુખ બન્યા. સ્વાગત છે તમારું ઈશુદાનભાઈ. થેન્ક યુ ભરતભાઈ. તમે મહામંથન દ્વારા તમે ગુજરાતના ઘરે ઘરમાં પહોંચ્યા. એ પત્રકારના જે દિવસો હતા અને આજે એ બંનેની અંદર કેટલો તમે એ દિવસો મિસ કરો છો? નહીં, દરેકના તબક્કા હોય છે અને મારો હંમેશા માતાજીની ઈશ્વર ઉપર વિશ્વાસ છે. એટલે એ તબક્કો હતો, એ મીડિયાનો તબક્કો હતો, મારો ચેનલનો તબક્કો હતો, પત્રકારત્વનો હતો. એ તબક્કાની જ્યારે લિમિટ પૂરી થઈ, મેં વિચાર્યું કે પ્રજાનું ભલું અહીંયા સુધી જ આપણે કરી શકીએ. સમય એવો આવી ગયો હતો કે માત્ર ચીસો પડવાથી ભલું નહોતું થઈ શકતું. એટલે વિચાર કર્યું કે નિર્ણયો લઈ શકાય એ સ્થિતિમાં જો હોય તો આ પ્રજાનું લાખો ખેડૂતો છે, આઉટસોર્સિંગ કર્મચારીઓ છે, ગરીબો, વંચિતો, શોષિતો છે, એને આપણે કંઈક સારું કરી શકીએ. એક્ઝામ્પલ માત્ર માની લો કે આજે કોઈ દવાખાનામાં દાખલ થાય છે, ત્યાં ફોન કરાવવો પડે છે. જરૂરી નહીં કે બધા ફોન ધારાસભ્ય સાંસદને કરાવી શકે. માન લો ક્યારેક ઈશુદાનભાઈનો સંપર્ક થઈ ગયો, ઈશુદાનભાઈએ ફોન કરી દીધો, પણ એક ફોન ઈશુદાનભાઈ કરવાથી એની સારી વ્યવસ્થા થઈ જાય. પણ એવી વ્યવસ્થા કેમ ન થાય કે 1 લાખ લોકો દર્દી રોજ સવારથી સાંજ સુધીમાં જાય ને એકેને ફોન ન કરવું પડે? આ વ્યવસ્થા હોવી જોઈએ. આજે પોલીસ સ્ટેશનમાં પોલીસ કોઈ ગુનામાં પકડે એટલે તમે જુઓ 25% લોકો એવા છે કે જે ઈ શોધે પોલીસ મારશે તો નહીં, મારવાના ન મારવાના રૂપિયા લે પાછી ઘણી જગ્યાએ. હવે આપણે જોયા છે ને, એસીબીમાં પકડાયા પણ છે. તો એવી કેમ વ્યવસ્થા ન થઈ શકે કે જો ગુનેગાર હોય તો કોઈની તાકાત નથી કે છોડાવી શકે, અને ગુનેગાર ન હોય તો એસપી કે આઈજીની પણ તાકાત નથી, મુખ્યમંત્રીની પણ તાકાત નથી ખોટો કેસ કરીને એને એફઆઈઆર કરી શકે. તો આ વ્યવસ્થાઓ આખી રાજ્યને લઈને હોવી જોઈએ. તો એ તો પત્રકારત્વમાં શક્ય જ નથી. માન લો હું ક્યાંક ગયો, પીડા હતી, સ્ટોરી કરી, જાણ્યું કે આની આ પીડા છે, જળ જંગલ જમીનનો મુદ્દો આદિવાસીઓનો છે, આ બહુ દુઃખી છે, પણ પછી શું? દુઃખી થયા પછી શું? એની દુઃખીનું નિરાકરણ કોણ લાવશે? તો એ તો ગાંધીનગરથી લાવે. તો તમારે ગાંધીનગર પહોંચવું પડે એ જરૂરી, તો જ તમે એનું નિરાકરણ લાવી શકશો. હવે એ જે પહોંચાડવાની જવાબદારી પ્રજાની છે. માનો પ્રજા જીતાડે તો ઠીક છે, ન હારાવે તો કંઈ વાંધો નહીં. આજ માનો કે હું ખંભાળી હારી ગયો, ગુજરાતના જનતાના અવાજના મુદ્દા આપણે ઉઠાવ્યા, એ ઉઠાવી શકીએ. ત્યાં ચીસો પાડતા હતા સ્ટુડિયોમાં, હવે ગ્રાઉન્ડ ઉપર ચીસો પાડીએ, ફરક કંઈ ન પડી. પણ વિજય થેલાપતિની જેમ સરકાર બની ગઈ હોત 2022માં આમ આદમી પાર્ટીની, તો ખબર પડત કે સરકાર કોને કહેવાય. તો આજે ગરીબો છે એને ન્યાય મળતો હોત, જેસીબીઓ ન ચાલત, જેસીબીઓ ઉદ્યોગપતિઓ બાજુ જાત, જેનો ઘર નથી એના પાકા ઘર મળત. જેસીબી તમે ચલાવવા જાઓ છો, એની વૈકલ્પિક વ્યવસ્થા પાકું ઘર કર્યું તમે? તો કે ના, એ નથી કર્યું. ચારે બાજુ ભ્રષ્ટાચાર થાય છે. તમે સરકારની સામે બોલો તમને જેલમાં નાખી દે, અને સરકારમાં આવો તમે બળાત્કાર આવીને ફોન કરી દો તો કહો કે વાંધો નહીં સાહેબ, મોજ કરો તમે. હત્યા કરીને આવે તો મોજ કરો તમે. તો કહેવાનો મતલબ એ છે કે પ્રજાએ સમજવાનું છે. ઈશુદાનભાઈ તો ટોપ ઉપર હતા, મેં મારું બધું છોડીને ચલો પ્રજાના ભરોસે આવી ગયો. હવે પ્રજાએ જોવાનું છે કે ઈશુદાનભાઈની જરૂર છે કે નથી. ન હોય તો એને હરાવીને રસ્તા ભેગો કરી દો, કાંઈ વાંધો નહીં, એમાં શું છે. પણ તમે પાછા લડી શકશો, તમે ન્યાય મેળવી શકશો ખરા? આજે થાંભલાઓ છે, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પતી એટલે ભાજપે થાંભલા નાખવાનું ચાલુ કર્યા, ટીંગા ટોળી ઉપાડવાનું ચાલુ કર્યું.
એ જ લોકોએ 5 દિવસ પહેલા ભાજપને મત આપીને જીતાડ્યા છે. સાચી. તો કહેવાનો મતલબ એ છે કે જો આપણે ગાંડા બાવળ વાવીશું તો કેરીની આશા નહીં રાખતા, અને જો આંબા તમે વાવો તો અહીંયા તમને કાંટો નહીં વાગે. તો સર, જે 2022ની અંદર થયું, ક્યાંક ને ક્યાંક તમે હારી ગયા ને પછી જે પ્રજા છે એ તમને પસંદ ના કર્યા સીએમ તરીકે, તો ક્યાં કચાશ રહી ગઈ હતી? તમે તો ગુજરાતની અંદર પહેલેથી જાણીતા જ હતા અને ગરીબ લોકો તો ખૂબ પ્રચલિત હતા ગરીબ લોકોની અંદર તમે, તે છતાં તમે હારી ગયા, એમાં ક્યાં કચાશ રહી ગઈ? જો ખેડૂતોએ ખૂબ પ્રેમ કર્યો 2022માં, જો કે પાર્ટી નવી પડી, લોકોનો વાંક નહોતો, લોકો સુધી અમે પહોંચી નહોતા શક્યા. અને ખંભાળિયામાં ભલે હું આમ હારી ગયો હતો, પણ 60,000 મત સાથે પ્રજાએ મને ખૂબ પ્રેમ આપ્યો. આજે ખંભાળિયાના જે 60,000 લોકોએ મને મત આપ્યા, એના માટે ખંભાળિયા, ભાણવડ, સલાયા બધી જગ્યાએ મારી ઓફિસો ચાલુ છે. ચૂંટણી પતી ત્યારથી ચાલુ છે કે એણે મને પ્રેમ આપ્યો છે. પણ સવાલ એ છે કે શહેરની વસ્તી એ સમજી ન શકી, કદાચ એને મોંઘવારી નહીં નડતી હોય, અથવા તો ભાજપ જે ભ્રમણા ફડાવે છે હિન્દુ મુસ્લિમમાં, એમાં એ બિચારા આવી ગયા. તમે ગામડાઓમાં જુઓ 25% મત સૌરાષ્ટ્રમાં મળ્યા છે, આદિવાસીમાં 25% મત મળ્યા છે. જે શહેરોની સીટો છે એમાં ક્યાંક આમ આદમી પાર્ટીને ન મળ્યું. એને કદાચ પાર્ટી નવી હતી, સંગઠન અમારું નહોતું, તોય અમને 14% મત મળ્યા. એ નાની સૂની વાત નથી. પણ આજે કચાસ પ્રજા સુધી અમારે પહોંચવામાં રહી ગઈ. આજે અમદાવાદમાં એક બાળકની ₹1,00,000 ફી ભરતા પતિ પત્ની બંને નોકરીઓ કરે છે, પ્રાઇવેટ હોસ્પિટલમાં મેડિક્લેમ લઈ આવે છે, બરાબર છે, એની ફી ભરે છે, પેટ્રોલ ડીઝલ ₹100 ભરાવે છે, ગેસનો સિલિન્ડર ₹1100 ભરાવે છે. આ બધી મોંઘવારી કરતું એક કપલ જે દિવસે સમજી જશે કે ભાઈ મને તો વીજળી ફ્રી પંજાબમાં મળે તો મને અહીંયા કેમ ન મળે, ₹5,000 વીજળી ફી આપું છું, ₹1100 ગેસનો સિલિન્ડર છે, રાજસ્થાનમાં 400 મળે, તો મને કેમ ન મળે? મારા બાળકને હજે ₹1,00,000 ફી હું શું કામ ભરું? આટલા બધા ટેક્સ ભરું છું, ત્યાં ₹1,00,000 હું શું કામ ભરું ભાઈ? જે દિવસે મારું શહેરનું ઈ કપલ ગુજરાતનું સમજી જશે કે આપણે તો આ 5 વર્ષમાં ₹10,00,000 વિવિધ રીતે ટેક્સ ઉપરાંત ભાજપને હપ્તા પેટે આપીએ છીએ, ત્યારે આપણું ઘર ચાલે, તે દિવસે ગુજરાતમાં પરિવર્તન આવશે. સર, તમે રેવડીની વાત કરી, રેવડી યોજનાઓ તમને નથી લાગતું કે એ આપણા જે કે ગુજરાત સરકાર છે તો એના માટે પણ ભાર રૂપે છે, અને જે આપણી પબ્લિક છે, નાગરિકો છે, એને ક્યાંક ને ક્યાંક આળસુ બનાવી દેશે? બિલકુલ નથી. આ ભાજપ દ્વારા ઉપજાવી કાઢેલી વાહિયાત વાત છે. તમે જુઓ, અદાણીને લગભગ કચ્છ આપી દીધું છે. અદાણી ક્યાં નબળો છે? કચ્છ તો ખરેખર ખેડૂતોને આપવું જોઈએ. તમારી પાસે વધારાની જમીન છે, જો કચ્છના 1,00,000 ખેડૂતોને તમે 1000 આપો, 5-5 વીઘા જમીન, તો 1000 નભી જશે. એક અનિલ અંબાણીના 48,000 કરોડ રૂપિયા નરેન્દ્ર મોદી માફ કરાવડાવે. ઈ ક્યાં ગરીબ છે? તો ચાર્ટર પ્લેનમાં રખડે. રેવડી એને આપવામાં આવે છે, ઈ ખોટી છે. બાકી જે વ્યક્તિ ગરીબમાં જન્મ્યો છે એને ગરીબમાંથી ઉત્થાન ઉપર લાવવાનું એ જવાબદારી સરકારની છે, વાલી તરીકે. આજે 5 દીકરા હોય, 1 કરોડપતિ હોય, બીજા 4 ગરીબ હોય, તો મા બાપની જવાબદારી ગરીબને વધારે આપવાની છે કે કરોડપતિને આપવાની છે? ગરીબ. તો આ લોકો ગરીબને ક્યાં આપે છે? કરોડપતિને આપે છે. બધું અદાણીને આપી દીધું, બધું આપી દીધું. તમે આજે કચ્છમાં અદાણીને જેટલી જમીન આપી છે એટલી કદાચ 5-5 વીઘા કરી અને જે ખેડૂત વિહોણા એટલે જમીન વિહોણા ખેડૂતો છે એને આપત તો ખારેકના ઉત્પાદન કરી શકે. આ રેવડી છે ને એ પ્રજા માટે જ છે. એક બેન અમદાવાદમાં સ્કૂટીમાં 1 લીટર પેટ્રોલ પુરાવે છે તો ₹50 નરેન્દ્ર મોદીને ટેક્સ આપે છે. ઈ બેનને ₹50 નરેન્દ્ર મોદી કેમ નથી આપતા? પાછા શું આપે છે? તમે ચલો, આજ સુધીમાં સરકાર શું આપે? મધ્યમ વર્ગને શું આપ્યું? હાલો, ગરીબોને કદાચ રાશન મળી જાય. હાલો, આને ક્યાં મધ્યમ વર્ગને શું આપ્યું?
શિક્ષણ તો તમે ભરી લો તમારા બાળકનું ફી, બીમાર પડ્યા તો તમે તમારી જાતે ભાઈ સારવાર કરાવી લો, તમે પોલીસ સ્ટેશનમાં જાઓ ભાઈ તમે લાગવગ લગાડીને તમે જાતે પૈસા આપીને તમે લાચ આપીને તમે કરાવડાવી લો, તો જરૂર શું છે સરકારની? કોઈ તો કહેવાનો મતલબ એ છે કે આ તો ચૂંસવાવાળી કહેવાય. આજે રાજ્ય ગુજરાત કેમ નંબર 1 નથી બની શકતું ભાઈ? આટલું સમૃદ્ધ રાજ્ય, 5 વર્ષ આપે ઈશુદાન ગઢવીને, આખા ભારતમાં સૌથી સમૃદ્ધ અને સૌથી સારું અને સૌથી રહેવાલાયક રાજ્ય ગુજરાત હોય. હું આજીવન ગુલામ બની જાઉં નહીં તો. આ વ્યવસ્થા આપણે પેદા કરી છે. અમે વિઝન સાથે આવેલા છીએ રાજનીતિમાં. રાજનીતિમાં અમે કંઈ કમાવા માટે આવ્યા છીએ, રાજનીતિમાં અમે ઘર ભરવા માટે આવ્યા છીએ. કોણ આપે મને સમજાવો? ઘર ભરવું તો ભાજપમાં ન હોય જોઈએ. આજે ઈશુદાન ગઢવીનો ચીફ સેક્રેટરીનો પગાર નહોતો એટલો મારો પગાર હતો. એ બધું છોડીને તો આવ્યા હતા કે ભાઈ ક્યાં સુધી ચીસો પાડીને કરતા રહી. જ્યાં જઈએ ત્યાં ખેડૂતો બિચારા કાગડિયા લઈને આવે કે ઈશુદાનભાઈને કહી દીધું, ઈશુદાનભાઈથી થાય થોડું કંઈ, હું મુદ્દો ઉઠાવી શકું પત્રકાર તરીકે. તો આ બધી વ્યવસ્થાઓથી પ્રજાએ જાગવું પડશે. જો પ્રજા સમજશે નહીં તો હજી એવા કપરા દિવસો આવશે કે આપણે ગુલામ બનતા વાર નહીં લાગે. અંગ્રેજોના ગુલામ હતા, હવે ભાજપના ગુલામ બનશું. સર, તમે વાત કરી હમણાં જ કે હું મારો પગાર ને મારો જે પૈસો હતો એ બધું મૂકીને, સેલેરી મૂકીને અહીંયા આવ્યો છું અને મને એટલું કંઈ મળતું નથી. તે છતાં તમારે અલગ અલગ જિલ્લામાં અને બધી જગ્યાએ જવું પડતું હોય છે સભાઓ કરવા માટે, અને ઘણા બધા કાર્યક્રમો પણ તમે આયોજિત કરતા હશો. તો પક્ષની અંદર અત્યારે દિલ્હીની અંદર પણ સરકાર છે નહીં તમારી, તો અત્યારે ફંડ કેવી રીતે ભેગું થાય છે? નહીં, જો અમારું તો શું છે, પાર્ટીમાં જે વ્યક્તિઓ સમૃદ્ધ છે એ પોતપોતાની રીતે પોતાનું દેશ રાજ્ય માટે કંઈક સારા લોકો હોય સંગઠનમાં, એ લોકો પોતાના ખર્ચે જાય છે. અત્યારે બધા પોતપોતાના ખર્ચે જાય છે. તો અત્યારે 8-10 લાખ કાર્યકર્તાઓનું ઝુંડ છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું. બિચારા પોતાના ખર્ચે પોતાની રીતે એ સભાઓ કરાવડાવે, સભાઓમાં જાય, પોતાના પૈસે આવે, એ ગુજરાતમાં વાવી રહ્યા છે. મારી પર્સનલ વાત કરું તો મારે બાપુજીએ માતાજી દયાજી 100 વીઘા જમીન મૂકીને ગયા છે. તબેલા દયા છે, ખાધે પીતે અમારે કે મેં કીધું હું ભણ્યો તો હું સમૃદ્ધ બન્યો, તો હું ઈચ્છું છું કે દરેક ગુજરાતનો નાગરિક બનીને સમૃદ્ધ કેમ ન બની શકે? પરમારથ માટે વિચારવું એ તો તમારી જિંદગી છે. સ્વાર્થ માટે તો સૌ વિચારે છે. 2 છોકરા કે 1 છોકરી પોતાની હોય એના માટે સૌ કરતું હોય. તમે બીજાના જેને ઓળખતા નથી એના સંતાનો માટે, ગરીબો માટે કંઈક કરી શકો તો તમારું જીવન છે સાર્થક છે, નહીં તો વ્યર્થ છે. શરૂઆતમાં તમે જ્યારે પત્રકારત્વ છોડ્યું ત્યારે એવું બનેલું કે ભાજપ અને કોંગ્રેસ તરફથી પણ પ્રસ્તાવ આવ્યો હોય કે તમે અમારા પક્ષમાં આવી જાઓ? આવ્યું હતું, એ તો આવે, સ્વાભાવિક છે. દરેક બાજુ જો પાર્ટી દરેક હોય ઈચ્છતી હોય કે ભાઈ સારા લોકો અથવા તો લોકપ્રિય ચહેરાઓ પોતાને ત્યાં આવે, એમાં કોઈ ખોટું પણ નથી. અને પાર્ટી રીતે કહેતી હોય તો હું એવો છીછરો પણ નથી કે પાર્ટીની ઓફરો હું જાહેર પ્લેટફોર્મ પર કહું. બરાબર છે. આ બધી કેવી હોય કે સિમ્પથીના ભાવથી તમારી પાસે પહોંચતી હોય, તમારી પાસે એ આશા સાથે કરતા હોય ભાઈ અહીંયા હશો સારું કરશું, અહીંયા હશો સારું કરીશું, એટલે એ દરેકને હોય લાલચ આપતા હોય. લાલચ કરતા એ પોતે એ સમયે માની લો કે પત્રકાર તો છોડ્યું એટલે 3 પાર્ટીઓ મારી પાસે આવી જતી અને આવે, એમાં કોઈ ખોટું નથી. એમાં કે ભાઈ આ હશે તો આમ થશે, આ હશે તો આમ થશે, આ હશે તો આમ થશે, એટલે એ તો સ્વાભાવિક છે, રૂટીન પ્રક્રિયા છે. કોઈ પણ લોકપ્રિય ચહેરો છોડતો હોય એટલે સ્વાભાવિક છે જાય. તો રાજુભાઈ કરપડા જે આપણો પક્ષ છોડીને જતા રહ્યા, અને જે તે સમયની અંદર એમના એવા આક્ષેપો હતા કે ગોપાલભાઈ ઇટાલિયા અને ઈશુદાનભાઈ ગઢવી જે છે તેઓએ એટલો સાથ સહકાર આપ્યો નહીં જેથી કરીને મારે જવું પડ્યું, એવા એમના આક્ષેપો પણ હતા. અને અત્યારે તમે જાણો છો કે ચેતરભાઈ વસાવા પણ જેલની અંદર છે. તો તમને શું લાગે છે કે એક તો રાજુભાઈ કરપડા જે એમના આક્ષેપો છે એના ઉપર શું કહેવા માંગશો, અને ચેતરભાઈ વસાવા છે તેઓ ભાજપની અંદર જશે કે તમારી સાથે જ રહેશે? રાજુભાઈને મારી શુભકામનાઓ ભવિષ્ય માટે. અને ચેતરભાઈ મજબૂતાઈથી 2-3 વખત જેલમાં ગયા છતાં અડીખમ છે, અને ચેતરભાઈની સાથે આખો આદિવાસી સમાજ ઊભો થઈ ગયો છે.
ભાજપવાળા પણ મૂંઝાઈ ગયા છે કે જેલમાં પૂરતા તો પૂરી દીધા, પાછી સજા તો અપાવી દીધી. ડ્રગ્સવાળા નથી મળી, હત્યાવાળા નથી મળી, બળાત્કારવાળા નથી મળી. તમે જુઓ અગ્નિકાંડ, રાજકોટ અગ્નિકાંડ કર્યો એની સજા નથી મળી. મોરબીમાં બ્રિજ તૂટી ગયો એનો સજા નથી મળી. હરણી બોટકાંડ થયો એની સજા નથી મળી. અહીંયા તક્ષશિલા કાંડમાં સજા નથી મળી. છેતરભાઈને હમણાં આવ્યાની સજા મળી ગઈ. તો પ્રજા સબ જાગતી સમજદાર નથી, પ્રજા બહુ સમજદાર છે. એટલે ભાજપ માટે વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેવું હાલ છે. પ્રજા જવાબ આપશે. સર, ધારો કે આવતા 1 મહિનાની અંદર જ ચૂંટણી જાહેર કરી દેવામાં આવે અને એ સમયની અંદર તમને શું લાગે છે કે પક્ષ કેવી રીતે તૈયારી કરશે 1 જ મહિનાની અંદર અને જીતી શકશે કે પછી તમારે હજી પણ વધુ સમય જોશે? નહીં, આમાં ધારો કે બારો કે એવું ના આવે. ચૂંટણી સમયે જ આવશે. એ તો સમય જ હશે. અને ચૂંટણી સમય આવશે ને આમ આદમી પાર્ટી પૂરી તૈયારી સાથે તૈયાર છે. તમે જ્યારે પત્રકારત્વ કર્યું ત્યારે જે તે સમયની અંદર તમે ખેડૂતો માટે ખૂબ અવાજ ઉઠાવ્યો હતો. તો અત્યારે એક રાજનેતા તરીકે તમે ખેડૂતોની કઈ વેદનાઓને યાદ કરો છો અને કઈ વેદનાઓ, જે સમસ્યાઓ છે એ તમને સૌથી મોટી લાગે છે? ખેડૂતને સમૃદ્ધ કેમ કરી શકાય? આજે જમીનો વેચાઈ કેમ રહી છે? 3 રીતે વેચાઈ રહી છે. એક તો ખેતીમાં વધતું નથી એટલે ખેડૂત ખેતી છોડે છે. બીજું, સંતાનો ભાગલા પડે, જમીન તો વધવાની નથી, સંતાનો વધે છે. એટલે જે 25 કે 50 વીઘા ભાગમાં આવી હતી, 3 દીકરાઓ એટલે સીધી 15 વીઘા થઈ ગઈ. ત્રીજું કે એના માટે સરકારે લાલ જાજમ ઉદ્યોગપતિઓને આપે છે, પાથરે છે એના માટે 2000 ખાલી નોકરી મળે ને. તો આ લોકો તો લાખો નોકરીઓ આપે છે. તો ખેડૂત માટે કેમ નથી થતું? ખેડૂતને શું જોઈએ? તો કે વીજળી, પાણી અને ભાવ, આ 3 વસ્તુ ખેડૂતને જોઈએ. વીજળી મફત જોઈએ એટલે કે એનો ઉત્પાદન ખર્ચ ઘટી જાય. પાણી જોઈએ, એના માટે ડેમ બનાવીને 3 ઉપજ લઈ શકે એવું, અને એને પૂરતો ભાવ મળી જાય, એના ઘરેથી લઈ જાય તો ખેડૂત ઉદ્યોગપતિ બની જાય. અને ખેડૂતના ખેતરમાં કલેક્ટર કે મુખ્યમંત્રી પૂછે આવીને ઘૂસે નહીં. આ પોલીસવાળા મરજી પડે ત્યારે દંડા લઈને નીકળી જાય કે આપણે બાપ જ ખેતર છે. ખેડૂતને ખેતી બચાવો ને ગામડું બચાવશે નહીં ને આ સરકારને. ભૂલથી જો 5-10 વર્ષ આ ભાજપ રહી ગઈ એટલે સાહેબ તમારે ઘઉં માગવા પડશે. અદાણી પાસેથી લખી રાખજો. કારણ કે આપણે જાગતા નથી. અને જે જાગે છે, જાગી ગયા છે, એ લોભ લાલચમાં ભાજપ જોડે ભરી ગયા છે. કારણ કે એને કોન્ટ્રાક્ટ મળી જાય, જ્ઞાતિના નામે મત મળે એટલે ધારાસભ્ય સાંસદ બની જાય. આ ભાજપના ધારાસભ્ય સાંસદો છે એને નથી ખબર પડતી કે ભાજપ બીજું ગુલામ બનાવી રહ્યું છે. ખબર છે બધી. આજે અમદાવાદ એરપોર્ટ અદાણીને આપણે આપ્યો. હવે અદાણી છે એ પોતાના શેર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, લંડનની ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, ઇંગ્લેન્ડની 51% આપી દે તો અહીંયા કબજો કોનો થઈ ગયો? અમદાવાદ ઉપર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો થઈ ગયો. તો તમે ગુલામ તો બની ગયા. તો આ જ ધંધો અત્યારે માંડે છે ભાજપ વાળા. એટલે આ મોટું પાપ છે. આપણે વર્ષોથી ગુલામી રાખી છે. ફિરંગીઓ, ડચો, મુગલો, અંગ્રેજો બધા ગુલામ જ રહ્યા છે. આપણે હમણાં જ આઝાદી મળીને પાછા 80% ગુલામ બની ગયા. બીએ છે, મત આપવા જતા બીએ છે. સાહેબ, મતનો અધિકાર તમને મળે નહીં. જે દિવસે આ ભારતનો, ગુજરાતનો નાગરિક 90% મતદાન કરતો થશે ને ત્યારે ભાજપના પેજ પ્રમુખો નહીં ચાલે. આજે ભાજપના જેટલા હોદ્દેદારો છે બધા એ કોન્ટ્રાક્ટરોમાં કમાય. હવે એને તો 2-5 લાખ રૂપિયા મળે છે પણ એની જ્ઞાતિને કશું નથી મળતું. અને જ્ઞાતિના નામે પોતે લીડર બની અને મત લઈ આવે. જ્યાં સુધી જ્ઞાતિના, જાતિના, ધર્મના નામે ભાજપનો લીડર મતદાન કરાવડાવી શકશે ભાજપમાં, ત્યાં સુધી રાજ્યનું ઉત્થાન નહીં થાય. આમ આદમી પાર્ટીના જે ચૂંટાયેલા ધારાસભ્યો છે તેઓ વિધાનસભાની અંદર જે આ ભ્રષ્ટાચારીઓ છે એમનો પર્દાફાશ કરે છે? બિલકુલ મજબૂતાઈથી કરે છે. ઓકે. અને જે ગાંધીનગરની અંદર ખેડૂત આંદોલન થયું હતું એ જે તે સમયની અંદર પાલભાઈ આંબલિયા હોય કે કરશનદાસ બાપુ ભાદરકા હોય, એ લોકોએ એવા આક્ષેપો કરેલા કે આમ આદમી પાર્ટીના કારણે ક્યાંક ને ક્યાંક આ આંદોલન આખું વિખરાઈ ગયું. તો એના ઉપર તમારું શું કહેવું છે? એમને ભગવાન દ્વારકાધીશ ખુશ રાખે, સુખી રાખે.
પ્રજાને છેતરતા નહીં ને તો ભગવાનના દરબારમાં સૌએ જવાનું છે. પરમિશન ગાંધીનગર સુધીની હતી જ નહીં. ગાંધીનગર સુધીની પરમિશન કોંગ્રેસવાળા બતાવી દીધી, રાહુલ ગાંધી. બરાબર. ને સાંતલપુરનો પ્રશ્ન એક સર લેવાનો એના અંદર તમને આઈડિયા તો છે જ ને સાંતલપુર લઈ લે બોલી દો. તો સર સાંતલપુર જે તાલુકો છે એના અંદર એવી પરિસ્થિતિ છે કે વારાહી તાલુકા મથક છે અને સાંતલપુરની અંદર તમે જો છેક ગંદકી અને પછી તાલુકા કક્ષાની જે કચેરી હોય એ પણ નથી. અત્યારે ગામે ગામે ત્યાં માંગો પણ એવી ઉઠી છે અને ગોપાલભાઈએ પણ વિધાનસભાની અંદર એવું નિવેદન પણ આપેલું કે સાંતલપુરની માંગો પૂરી કરો અને સુવિધાઓ આપો. તેના પર તમારું શું કહેવું છે? હું એવું કહું છું કે એક સાંતલપુર નથી, સમસ્યાઓ ઘણી છે. ખેડૂતને ભાવ નથી મળતો, પાણી નથી મળતું, વીજળી મોંઘી મળે છે, આઉટસોર્સિંગ કર્મચારીઓ પરેશાન છે, એનું આર્થિક શોષણ થાય છે, પોલીસવાળાને ગ્રેડ પે નથી મળતું, સરકારી કર્મચારીઓને એનો પગાર પંચ નથી પડતો. તમે જુઓ જે મધ્યમ વર્ગ છે એને ન્યાય નથી મળતો, એને હોસ્પિટલ નથી મળતી, સારું સ્કૂલ નથી મળતી. સાંતલપુર જેવા કેટલાય તાલુકાઓ છે કે જે હજી પણ પાયાની સુવિધા આઝાદી પછી પણ નથી, ગંદકીઓમાં છે. તો સમસ્યાઓ ઘણી છે ને ઉકેલ શું? એકલા સાંતલપુરનો ઉકેલ નથી. એ એટલા માટે કે આ બધાની જવાબદારી કોની છે? તો કે 30 વર્ષથી કુંડળી મારીને ગાંધીનગરમાં બેઠેલી ભાજપની સરકારની છે. મૂળ અહીંયા છે. સરકાર બદલો તો બધું થશે. બાકી આપણે એમ કંઈક નાના વિપક્ષ મજબૂત કરો તો હું વિપક્ષમાં પાછી ચીસો જ પડવાની. સરકાર જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી ગુજરાતના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે. કારણ કે એની તો દાનત જ નથી. દાનત હોત તો કરી નોખત. 30 વર્ષ થયા, હમણાં સુધી પ્રશ્ન નથી. અત્યારે હમણાં ચોમાસામાં આવશે એટલે અમદાવાદમાં પાણી ભરાય છે, સુરતમાં પાણી ભરાય છે, વડોદરામાં પ્રજા નથી ખબર પડતી. હમણાં ચૂંટણી ગઈ છે, બધી ભાજપને મત મળ્યા. પ્રજાને સમજવું ન જોઈએ. બીજું કે પાણી ભરાવાની સમસ્યા હોય, ગટરની સમસ્યા હોય, ગંદકીની સમસ્યા હોય, નકલી કચેરીઓની સમસ્યા હોય, નકલા ટોલ નાકાની સમસ્યા હોય, નકલી અધિકારીઓની સમસ્યા હોય, નકલી આઈએસ આઈપીએસની સમસ્યા, બધી તો ગુજરાતમાં છે. પેપર ફૂટવાની સમસ્યા ગુજરાતમાં છે. આ બધી સમસ્યાઓ છતાંય કમળનું બટન દબાવીએ છે. એટલે આ લોકોને એમ થાય છે કે આ બધા છે ને જ્ઞાતિના આગેવાનો ભાજપના આપણા એ લઈ આવે છે મત, અને એ હોશિયાર છે. તમે જુઓ હોસ્પિટલનું કામ હશે તો જ્ઞાતિનો આગેવાન નહીં આવે. આપણે ક્યાંક પોલીસ ઉપાડી ગઈ હશે તો જ્ઞાતિનો આગેવાન નહીં આવે. ખોટી રીતે થાંભલા નાખશે તો જ્ઞાતિનો આગેવાન નહીં આવે ભાજપનો. પણ ભાજપનો જ્ઞાતિનો આગેવાન ચૂંટણી આવશે એટલે વૈયા પક્ષી બાજરામાં ઉતરે ને એમ ઉતરી જાય. મારી આબરૂનો સવાલ છે, મને આ હોદ્દો મળ્યો છે, મારે આ સમાજનો આમ કરી નાખવું, સમાજનું તેમ કરવું, સમાજને ગોદે ચડાવી દીધો. અને સૌથી મોટું પાપ ભાજપના મોટા જ્ઞાતિના આપણા આગેવાનો છે ને ભાજપના, એના કારણે આ પાપ થયું. નહીં તો સરકારે સુધરી જાય. આજે કેમ જેતપુરમાં આંદોલનમાંથી ખાસ કરીને પટેલ સમાજ છે, અમે પટેલ ધારાસભ્ય મંત્રી છે, મુખ્યમંત્રી પટેલ છે, કેમ ઝૂકી ગઈ સરકાર? એકતા હતી એટલે. આજ વસ્તુ દ્વારકામાં થાય તો નહીં ઝૂકે, આજ વસ્તુ રાજકોટમાં થશે તો નહીં ઝૂકે. એકતા દેખાડવી પડશે. એકતા હશે. આ કચ્છમાં જ વાંઢિયામાં થયું હતું, શું કર્યું ભાજપે? આંદોલન તોડી નાખ્યું. કેમ મોરબીમાં નહોતું થયું? ઘણી કોશિશો થઈ. કહેવાનો મતલબ એ છે મિત્રો કે જ્યાં સુધી માતાબેન દીકરીઓ રસ્તા ઉપર આવી અનશન ઉપર બેસી જશે ને તે દિવસે કોઈના બાપની તાકાત નથી કે એ તોડી શકશે. હું જેતપુરમાં ગયો તો માતાબેન દીકરીઓ જ બેઠી હતી, પુરુષો તો ઓછા હતા. કે એ એકતાનો પરિણામ છે. એટલે જો પ્રજાએ જાણવું હોય સમજવું હોય, આપણે તમે વિચાર કરો, એક કોક લાફો મારી જાય તો જિંદગીભર ભૂલી નથી શકતા. આ ભાજપ 30 વર્ષથી લાફા ઝીકે જ, આ પોલીસથી માર મરાવડાવે. સર કોંગ્રેસ પણ 30 વર્ષથી પ્રયત્ન કરે છે અને નથી થઈ શક્યું. તમે કેવી રીતે કરશો? કોંગ્રેસ ને ભાજપ એક હતા એટલે નથી થઈ શક્યું. ના શું થાય? આ એક ખાલી અમે 2-4 છોકરાઓ હતા અને 14% મત સાથે 5 ધારાસભ્ય લઈ આવ્યા.
ખાલી 1-1.5 વર્ષની અંદર. આ 30 વર્ષ કોંગ્રેસ બેઠી હતી એમને સેટિંગ પાડી. સેટિંગ એ રાજનીતિ કઈ રાજનીતિ ન થાય તો છોડી દેવાની પોલિટિક્સ. શું વાંધો? કોણ ભાઈ અહીંયા પાણા મૂકે? મને કોઈ પથ્થર મૂકે જ હોય ઈશુદાનભાઈ તમે રહ્યો જ. તમે સર એવું નિવેદન આપેલું કે ઈશુદાનભાઈ તો 12 વર્ષ કે એવી રીતે કંઈક રાજનીતિમાં એના 12 વર્ષ માટે જ આવ્યા છે એમ, અને પછી જતા રહેશે. તો તમને શું લાગે છે હવે કેટલા વર્ષ થયા છે એમાં? મેં એવું કીધું કે 10-12 વર્ષ સરકારમાં કામ કરવાનું છે, પછી રાજનીતિ છોડી દેવી છે. એમ સમય આવ્યો હું છોડી દઈશ. હું પીક ઉપર આવશે ત્યારે મેં મહામંત્રને છોડી દીધું. હા, બરાબર છે. અને હું પીક ઉપર હોઈશ ત્યારે મારો સમય થશે એટલે હું છોડી દઈશ. મારે સિસ્ટમ સુધારવા માટે આવ્યો છે. મારે અહીંયા કુંડળીઓ મારીને કંઈ 50, 60, 80 વર્ષ સુધી રાજ નથી કરવાના. અત્યારે 75 વર્ષના ડોહા એમ કે હજી એક મોકો આપો, હાલીઓ નીકળ્યા છે. તમે તમારા કલેક્ટરને 60 વર્ષે રિટાયર કરો છો, જજને રિટાયર કરો છો. શું કામ? કે ભાઈ કામ ન આપી શકે. અને 80 વર્ષના ડોહા હોય છે કે અમને હજી મોકા આપો, એટલે હું બીજાનો વારો જ ન આવે. રાજનીતિમાં પણ ઉંમરની હોવી જોઈએ કે ભાઈ આટલી ઉંમર થઈ ગઈ, ભાઈ હવે એક કામ કરો, માર્ગદર્શક મંડળમાં રહ્યો. બરાબર ને? તો દરેકે હોવું જોઈએ. અને મારે પછી તો આધ્યાત્મિકમાં જવું છે. આ ધંધો કાયમી કોણ કરે? અને જે અત્યારે તમે ગુજરાતની પરિસ્થિતિ તો જોઈ જ રહ્યા છો કે શહેરીકરણની અંદર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે, અને શહેરોને વધુ આપણે સુવિધાયુક્ત કહી શકાય કે બનાવી રહ્યા છે, અને ગામડાઓને તો અવગણના કરવામાં આવી રહી છે. એના ઉપર આમ આદમી પાર્ટીનો કોઈ પ્લાન છે? ભાજપનું ષડયંત્ર છે. ગામડા જેટલા ભાંગશે અને પ્રજા અહીંયા જશે મજૂરી કરવા શહેરમાં, એટલે ભાજપનો મતદાર બની જશે. કારણ કે ગામડામાં હિસાબ માંગશે કે મને ખાતર નથી મળ્યો, મને દવા નથી મળી, મારું બિયારણ બગડી ગયું, નકલી બિયારણ આવી ગયું, મને ભાવ ન મળ્યા, પાક વીમો પડ્યો નહીં. એ શહેરમાં એનો દીકરો આવી જશે ને મજૂરી કરતો હશે, પછી ક્યાં ભાજપની ચિંતા છે? કડિયા કામ કરીને વયો જાય. આ ભાજપનું મોટું ષડયંત્ર છે ગામડા ભાંગવાનું, અને એ ખતરનાક સાબિત થશે. ચોક્કસ. અને સિસ્ટમ ફેલિયરની જે આપણે એક એક્ઝામ્પલ આપી શકીએ, અમારા જે અમે વિસ્તારમાંથી હું આવું છું ત્યાં જ એક મઢુતરા કરીને ગામ છે. ગયા વર્ષે એ બાજુ પૂર આવ્યું હતું, અને જે તે સમયની અંદર જગદીશ વિશ્વકર્મા કહો કે પછી રાજુભાઈ કરપડા અને લવિંગજી ત્યાંના ધારાસભ્ય, તેઓ પણ ત્યાં આવ્યા હતા, અને એવું ટેન્ડરો પણ પાસ કરવામાં આવ્યા હતા કે ભાઈ અહીંયાથી જે પાણીનો નિકાલ છે એ કરવામાં આવશે. અને આજે 1 વર્ષ થયું છે, હજી પણ તે પાણીનો નિકાલ કરવામાં નથી આવ્યો, અને હવે પાછું ચોમાસું આવી ગયું એટલે વરસાદ તો પાછો આવી જવાનો હતો. આવી રીતે ગુજરાતની અંદર ઘણી જગ્યાએ આવો સિસ્ટમ ફેલિયરનો આપણે એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ. એના ઉપર શું કહેવું છે તમારું? એના ઉપર એક જ છે, આ સિસ્ટમ. મેં હમણાં કેટલા સમસ્યાઓ ગણાવી, જળ જંગલ જમીનથી આદિવાસીમાં બહુ બધી સિસ્ટમો છે. ડેમો અડધા તૂટવા પડ્યા હોય, બન્યા નથી. ચાલો 23 વર્ષમાં એક નવો ડેમ ન બન્યો. બધી સમસ્યાનો એક જ ઇલાજ છે, ગાંધીનગરમાં કુંડલી માટીને જે બેઠા છે ને એને ભગાડવા પડે. આમ આદમી પાર્ટીની સરકાર લાવવી પડે. અને ન ગમે 5 વર્ષે બદલી નાખજો. ક્યાં અહીંયા કોઈ કેસ? તમારા જ હાથમાં છે. 5 વર્ષમાં કંઈ 30 વર્ષમાં તમને લૂંટાણા છે. વિશ્વાસ આવે તો આપો એક મોકો. આ પંજાબમાં આપ્યું તો ક્યાં અત્યારે વીજળી ફ્રી થઈ ગઈ? પંજાબમાં 600 યુનિટ વીજળી 2 મહિનાની ફ્રી છે. પંજાબમાં દરેક ખેડૂતનું બધું પૂરેપૂરું માલ છે એ ટેકાના ભાવે લેવાય. અહીંયા કોઈ 200 મણ કે 500 મણ કે 100 મણ કે 125 મણ નહીં. તો એ તો એટલું જ. આ તો ઓફિશિયલી છે ભાઈ. જોઈ આવો પંજાબમાં જઈને. તો હવે તો જાગવું પડે ગુજરાતની જનતાએ. અહીંયા 66,000 કર્મચારીઓ હતા ને કાયમી કર્યા, તો અહીંયા આઉટસોર્સિંગ કર્મચારીઓ 8.5 લાખ છે, એને જાગવું પડે. એના પરિવારને કહેવું પડે મામા જમાઈને ભાઈ ભાજપ છોડો ને આમ આદમી મત આપો. આ કરશે તો બદલાવ. સુદાનભાઈ એકલા શું કરી લેવાનું ભાઈ? અમે તો ઊભા છીએ, લડીશું, હાલો જેલમાં જશું, માર ખાશું, પણ મતદાન તો કરવા એને જ જવાનું છે ને. મારા એકલા મતની સરકાર થોડી બની જવાની. તો પ્રજાએ સ્વયંભૂ જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી આ ગુજરાત આપણું પાછળ રહેવાનું છે. તમે રાજનીતિની અંદર જે આવ્યા એના ઘણા વર્ષો થઈ ગયા, ત્યારબાદ આપણે ત્યારથી લઈ અત્યાર સુધીની અંદર એવું ક્યારે થયું છે કે તમને પસ્તાવો થયો હોય કે આના કરતાં પત્રકારત્વમાં હોત તો જ સારું હતું એમ? નહીં, પસ્તાવો તો હું ક્યારેય કરતો નથી જિંદગીમાં. કારણ કે રાજનીતિમાં પત્રકારત્વમાં હું કદાચ મારો ફેમિલીનું મારું પરિવારનું ભલું કરી શકત. આજે એવા કેટલાય પ્રશ્નો છે કે રાજનીતિમાં મેં ઉઠાવ્યા હોય અને સરકારે ઝૂકવું પડ્યું હોય. બરાબર છે? ભલે મતદાનના બીકે ઝૂકવું પડે, પણ ઝૂકવું તો પડે છે. બીજું કે
એકવાર પકડ્યા પછી સંઘર્ષ કરવો જોઈએ. કન્ફ્યુઝ રહીને છોડીને બધું ભાગવા માંડે છે ને લોકો. કેટલાય ઉદ્યોગપતિઓ બિચારા આવ્યા હતા, ટકી ન શક્યા. રાજનીતિમાં સારા લોકો નથી આવતા, બીએ છે કે ભાઈ મને જેલથી બીવડાવશે તો સારા લોકો જેલમાં જશે. લોકો શું કહે, અલા ભાઈ કે જેલમાં આપણે ક્યાં કોઈને મર્ડર કરીને ગયા છીએ? પોલિટિકલ કેસ છે ને. આજે ઈશુદાન ગઢવી ઉપર દારૂનો કેસ કર્યો, એટલો જિંદગી મેં દારૂ નથી પીતો, દારૂનો કેસ કર્યો, એફએસએલ રિપોર્ટ આપી દીધો. અલા પણ ચેલેન્જ બેકી છે ને, કરીશું. એમ ઈશુદાન ગઢવી બિન વયો જાય તો લાખો ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો એવું કીધું કે ઈશુદાનભાઈ આવશે કંઈક સારું થાય, એની આશા ઉપર પાણી ફરી જાય. એટલે રાજનીતિમાં આવ્યા છે ને સારા લોકો બધાય રાજનીતિમાં આવવું જોઈએ. હું તો એમ કહું છું એક એક ઘરમાંથી એક એક માણસ રાજનીતિમાં આવવું જોઈએ. આ લોકો કે નહીં રાજનીતિમાં નહીં આવવાનું, કે એને પોતાને જ ખાવા રાખવાનું, બસ બીજા કોઈને આવવા જ ક્યાં દે. અને જી છે ભાજપના એ સાંસદનો દીકરો હોય ધારાસભ્ય બને, ધારાસભ્યનો દીકરો મેયર બને, મેયરનો દીકરો એ તાલુકા જિલ્લા લડે, બીજા કોઈને વારો જ ન આવે. જોઈ લ્યો તમે ભાજપના ધારાસભ્ય સાંસદ, એનો કુટુંબ પરિવાર જ છે સુખી, અને જ્ઞાતિના નામે. અને જ્ઞાતિનું કોઈ ભલું નથી પાછું. રાજનીતિમાં સારા લોકોએ આવવું જોઈએ, સંઘર્ષ કરવું જોઈએ, ટકવું જોઈએ, તો ઈશ્વર પણ પરિણામ આપશે. ચોક્કસ. અને હવે આપણે રેપિડ ફાયર પર વાત કરશું. તો ભારતના જે વડાપ્રધાન છે એના ઉપર વાત કરીએ તો બેમાંથી તમને કયા ગમે છે અને એનું શું કારણ છે? મનમોહનસિંહ અને જવાહરલાલ નહેરુ. મેં કીધું ને કે જવાહરલાલ નહેરુ આઝાદી વખતથી રહ્યા હતા. મનમોહનસિંહજી મોસ્ટ ઇકોનોમિસ્ટ હતા, અને આર્થિક મંદી આવી ત્યારે મનમોહનસિંહજીએ આ દેશને બચાવ્યા. તો જવાહરલાલ નહેરુનું કામ અલગ હતું, મનમોહનસિંહજીનું કામ અલગ. ત્યારે દેશને એક કરવાનું કામ હતું, મનમોહનસિંહજીને દેશને પ્રગતિ કરવાનું કામ હતું. પ્રધાનમંત્રી મોદીની વાત કરવામાં આવે તો મોદીજી જેણે વાયદા કર્યા હતા એ પૂરા નથી કર્યા. અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીઓમાં વાત કરવામાં આવે, ભૂપેન્દ્રભાઈ પટેલ અને આનંદીબેન પટેલ, બંનેમાંથી સારા મુખ્યમંત્રી તમને કયા લાગ્યા? આનંદીબેન. પછી તમારા પક્ષની વાત કરવામાં આવે, ચેતર વસાવા અને ગોપાલ ઇટાલિયા, એમાં બંનેમાંથી? નહીં, બંને સારા છે. બંને સારા પક્ષના બંને સારા છે પોતાની પેલામાં, બરાબર, ક્ષેત્રમાં. તમારી ફેવરિટ નવલકથા કઈ છે? મારી હું આત્મકથાઓ, નવલકથાઓ સારી એવી વાંચું છું. લીલુડી ધરતી એ મને ખૂબ ગમી હતી અને મેં વારંવાર એ વાંચી છે. પછી સૌરાષ્ટ્રની રસધાર એ પુસ્તક પણ સારું છે.